નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, તો મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આ આગાહી વચ્ચે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે એન્ટ્રી કરી. વડોદરામાં વાવાઝોડાએ માત્ર 20 મિનિટમાં તબાહી મચાવી. બુધવારે સાંજે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા એક રેસ્ટોરન્ટ પાસેનું કેબિન ઉડ્યું, જેના સીસીટીવી સામે આવ્યા છે. શહેરમાં 300 થી વધુ ઝાડ, વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા, તો 4 લોકોના મોત નિપજ્યાના પણ સમાચાર છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગતા એકનું મોત નિપજ્યું, જ્યારે 5 લોકો દાઝી ગયા. મકાનમાં 3જા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી. નવરાત્રી પહેલા હિન્દુ સંગઠનો મેદાને આવ્યા. આયોજકોને ગરબામાં કોઈ પણ રીતે વિધર્મીઓને ન પ્રવેશવા દેવાની ચેતવણી આપવામાં આવી. વિધર્મીઓ જે છે તેમને ઓર્કેસ્ટ્રામાં, બાઉન્સરોમાં કે ટિકિટ ચેકરમાં રાખવામાં ન આવે, જેથી કરીને 9 દિવસની જે ગરબા છે 9 દિવસ પૂર્ણ થયા પછી લવ જિહાદના કેસો ન થાય. સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદ ફટકારવામાં આવી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.